હવે આપણે જોઈએ ટોપિક 3.2 સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ ત્રણેય માટે સૌથી પહેલી વસ્તુ જે જોઈએ એ છે નિર્દેશ ફ્રેમ, અને ખાસ કરીને નિર્દેશ ફ્રેમનું ઉગમ બિંદુ કે જે આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. અહીં લખી નાખું કે આપણે સૌથી પહેલી વસ્તુ જે જોઈએ એ છે સંદર્ભ બિંદુ, અને આ સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ લઈએ છીએ. સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુનો ઉપયોગ કરીએ છીએ, અને નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે હંમેશા. કોઈ પણ અવલોકન છે એ ફિઝિક્સમાં નિર્દેશ ફ્રેમની સાપેક્ષે જ દર્શાવવામાં આવે છે. તો આ નિર્દેશ ફ્રેમ તરીકે જેવું કે આપણે જાણીએ છીએ કે કાર્તેજીય યામ પદ્ધતિની અક્ષો અથવા યામાક્ષો એટલે કે એક્સ, વાય, ઝેડ અક્ષો. તો સૌથી પહેલા આપણે આ દર્શાવી દઈએ એક્સ, વાય, ઝેડ અક્ષો એટલે કે કાર્તેજીય યામઅક્ષો, જે આપણા માટે અત્યારે નિર્દેશ ફ્રેમનું કામ કરશે. અને તેમાં આ છે ઉગમ બિંદુ ઓ. હવે સૌથી પહેલી વસ્તુ સમજીએ આપણે સ્થાન માટે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કણનું સ્થાન એટલે બીજું કાંઈ નહીં, ઉગમ બિંદુની સાપેક્ષે તેના યામ. દાખલા તરીકે અહીં કોઈ બિંદુ P1 છે. ધારો કે આ P1 ના યામ છે x1, y1 અને z1. આ તેના યામ છે. હવે જો આ બિંદુ પાસે કોઈ કણ હોય, કોઈ પદાર્થ હોય, તો આ જે x1, y1, z1 છે એ જ તેના યામ પણ કહેવાય અને એ જ તેનું સ્થાન પણ કહેવાય. હા વિદ્યાર્થી મિત્રો, સ્થાન દર્શાવવા માટેથી નહીં, યામનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જનરલી વ્યવહારમાં સ્થાન દર્શાવવા માટેથી એમ કહેતા હોય કે આ ટેબલની બાજુમાં, કે પછી આ ખુરશીની બાજુમાં, કે આ દિવાલથી આગળ વગેરે વગેરે. પણ ફિઝિક્સમાં આવી રીતે દર્શાવી શકાતું નથી. ફિઝિક્સમાં કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટેથી કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે, કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેના યામ દર્શાવવા પડે છે. ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આ રૂમમાં પડેલી પેનનું સ્થાન દર્શાવવું હોય તો પણ તેને એમ ન કહી શકાય કે ટેબલ પર પડેલી લીલા કલરની પેન, એમ ન કહી શકાય. તમારે ટેબલ પર પડેલી આ યામવાળી તેના યામ તમારે દર્શાવવા પડે. કોઈ પણ સંદર્ભ બિંદુની સાપેક્ષે, કોઈ પણ ઉગમ બિંદુની સાપેક્ષે તમારે તેના યામ દર્શાવવા પડે અને કહેવું પડે કે આ યામ ધરાવતી પેન. તો સ્થાન દર્શાવવા માટેથી ફિઝિક્સમાં તેના યામનો ઉપયોગ થાય છે, અને એ પણ કોઈ પણ સંદર્ભ બિંદુની સાપેક્ષે, અને સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ લઈએ છીએ. તો ફરીથી વાતને રિપીટ કરી દઉં. અત્યારે આ જે બિંદુ P1 છે, જેના યામ છે x1, y1, z1, એ આ બિંદુ પર રહેલા કોઈ પણ કણ માટેનું સ્થાન કહેવાય. બે વાતને અલગ અલગ સમજો. આ બિંદુના યામ છે, પણ હવે હું અહીંયા કોઈ પદાર્થ મૂકું તો એ પદાર્થનું સ્થાન આ યામ પરથી દર્શાવી શકાય. હવે વાત કરીએ આપણે બીજી, અને એ છે પથ લંબાઈ. પથ લંબાઈ. હવે પથ લંબાઈ એટલે બીજું કાંઈ નહીં, કાપેલું અંતર. કાપેલું અંતર. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. દાખલા તરીકે કોઈ એક કણ આ બિંદુ P1 થી શરૂ કરીને આમ ગતિ કરતા 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 અહીં સુધી પહોંચી ગયો છે. આ જે બિંદુ છે, આ નવું બિંદુ, તેને આપણે નામ આપીએ P2, અને તેના યામ છે ધારો કે x2, y2 અને z2. અત્યારે આ તેનો ગતિમાર્ગ છે. આ ગતિમાર્ગ છે. તો આ ગતિમાર્ગમાં એણે જે અંતર કાપેલું છે એ અંતર એટલે જ પથ લંબાઈ. આ જે અંતર કાપેલું છે તેને જ કહેવાય પથ લંબાઈ.
હવે સ્થાનાંતર એ અલગ વસ્તુ છે. સ્થાનાંતર સમજીએ. સ્થાનાંતર એટલે સાવ ટૂંકમાં કહું તો સ્થાનમાં થયેલો ફેરફાર. સ્થાનમાં થયેલો ફેરફાર. હવે સ્થાનમાં થયેલો ફેરફાર એટલે શું સમજો. હું બિંદુ P થી બિંદુ P1 થી બિંદુ P2 સુધી એક સીધી લીટી દોરું, એક સીધી લાઈન દોરું, તો આ જે આપણને મળે છે P1 P2 એ છે તેનું સ્થાનાંતર. અહીં દર્શાવી દઉં, આ છે સ્થાનાંતર. કારણ કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થયેલો ફેરફાર. તો આ છે પ્રારંભિક સ્થાન અને આ છે અંતિમ સ્થાન, તો તેમાં થયેલો સીધો ફેરફાર એટલે સ્થાનાંતર. જ્યારે આ છે જે માર્ગે ગતિ કરે છે તેમાં કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. તમે જોઈ શકો છો કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક રીતે તો અંતર જ છે. બંનેના એકમ પણ મીટર આવશે, બંનેના એકમ સરખા જ આવશે મીટર, પરંતુ બંનેમાં ડિફરન્સ આવશે. દાખલા તરીકે અત્યારે આ અંતર પથ લંબાઈ એ ધારો કે 10 સેન્ટીમીટર છે, તો સ્વાભાવિક છે કે આ 10 સેન્ટીમીટર કરતાં ઓછું આવશે. એ આપણને સ્પષ્ટ દેખાય છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે P1 બિંદુ પાસે કોઈ એક નગર છે અને આ P2 બિંદુ પાસે કોઈ બીજું નગર છે. બંને વચ્ચે એમ ધારો કે 200-300 કિલોમીટરનું અંતર છે. હવે તમે જો રોડ માર્ગે પહેલા નગરથી બીજા નગર પર જાઓ તો કંઈક આવી રીતનો વાંકા ચૂકો માર્ગ હશે. પરંતુ જો તમે હવાઈ માર્ગે જાઓ, એરોપ્લેન દ્વારા જાઓ કે હેલિકોપ્ટર દ્વારા જાઓ, તો તમે સીધો જ માર્ગ પસંદ કરશો. સીધા જ પહેલા નગરથી બીજા નગર સુધી સીધા જ જશો. તો સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં આ રોડ માર્ગે જે ગયા છીએ તે અને આ હવાઈ માર્ગે જે ગયા છે તે એ બંને અંતરમાં ફેર પડશે. અહીં રોડ માર્ગે જે જઈએ છીએ તેને પથ લંબાઈ કહેવાય અને આ હવાઈ માર્ગે જે ગયા છીએ તેને સ્થાનાંતર કહેવાય. આ માત્ર ઉદાહરણ હતું વિદ્યાર્થી મિત્રો. એવું કંઈ યાદ ન રાખી લેતા કે હવાઈ માર્ગ એટલે સ્થાનાંતર અને રોડ માર્ગ એટલે પથ લંબાઈ. ના, એમ નથી. પણ એક બિંદુએથી બીજા બિંદુ સુધી કાપેલું અંતર એ પથ લંબાઈ અને એના સ્થાનમાં થયેલો સીધો ફેરફાર એટલે સ્થાનાંતર. અહીં હું તમને એક પ્રશ્ન પૂછું વિદ્યાર્થી મિત્રો, શું પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી જ થઈ શકે ખરી? જવાબ છે હા. જો પદાર્થે P1 થી P2 સુધી સીધા માર્ગે જ આ માર્ગે જ ગતિ કરી હોત તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન જ આવે. બીજો સવાલ કે શું પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં ઓછી થઈ શકે ખરી? પથ લંબાઈ ઓછી અને સ્થાનાંતર વધારે હોય એવું થાય? ના, એવું જરાય ન થાય. એટલે અહીં એક અગત્યની વાત આપણે નોંધી શકીએ, ખૂબ જ જરૂરી અને અગત્યની વાત, કે પથ લંબાઈ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય હંમેશા. પથ લંબાઈ યા તો સ્થાનાંતર જેટલી હોય અથવા તો પથ લંબાઈ સ્થાનાંતરથી વધારે હોય, પરંતુ પથ લંબાઈ ક્યારેય સ્થાનાંતરથી ઓછી ન હોઈ શકે. આ વસ્તુ તમે સમજી શકો. અચ્છા, એક પ્રશ્ન પૂછું વિદ્યાર્થી મિત્રો. કોઈ એક કણ આ બિંદુએથી શરૂઆત કરે છે પોતાની ગતિની અને આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરીને અને ફરીથી પોતાના મૂળ સ્થાને આવી જાય છે. ધારો કે આ જે વર્તુળાકાર માર્ગ છે તેની ત્રિજ્યા r જેટલી છે. હવે આ સંજોગોમાં મને દર્શાવો કે પથ લંબાઈ કેટલી અને આ સંજોગોમાં સ્થાનાંતર કેટલું? શું લાગે છે, કહી શકશો? બિલકુલ કહી શકશો. સ્થાનાંતર તો ભાઈ શૂન્ય થઈ જશે, કારણ કે પદાર્થે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ પાછો પદાર્થ પહોંચી ગયો છે. એટલે સ્થાનમાં કોઈ ફેરફાર થયેલો ગણાય નહીં, માટે સ્થાનાંતર થઈ ગયું 0. અને પથ લંબાઈ
પથ લંબાઈ થશે પરિઘ જેટલી, એટલે કે 2πr જેટલી. સિમ્પલ. આ સમગ્ર ગતિ માર્ગ દરમિયાન કાપેલું અંતર એટલે પથ લંબાઈ. તો કાપેલું અંતર સ્વાભાવિક છે કે પરિઘ જેટલું થાય, એટલે કે 2πr થાય. જો આના બદલે અર્ધવર્તુળ આપેલું હોય તો, જો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરી હોત તો એવા સંજોગોમાં સ્થાનાંતર કેટલું થાત? 2r જેટલું, વ્યાસ જેટલું. અને પથ લંબાઈ કેટલી થાત? આનાથી અડધી, πr. બરાબર ને? ચલો હવે આપણે અત્યારે આ જે ઉદાહરણ લીધેલું છે તેમાં એક્સ વાય ઝેડ ત્રણેય યામ લઈને મેં વાત કરેલી છે, પરંતુ આપણું આ લેસન છે એ એક પરિમાણિક ગતિ માટેનું છે. માટેથીને આપણે એક પરિમાણ ખાલી એક્સ અક્ષ ઉપર આપણે થોડીક ચર્ચાઓ કરીએ, પથ લંબાઈની અને સ્થાનાંતરની. હવે આપણે એક પરિમાણમાં એટલે કે એક્સ અક્ષ ઉપર પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીશું. એ પહેલા એક્સ અક્ષ ઉપર સ્થાનાંતરનું સમીકરણ લખી લઈએ. સ્થાનાંતર એ ડેલ્ટા એક્સ વડે દર્શાવી શકાય, અને ડેલ્ટા એક્સ બરાબર થાય x2 માઇનસ x1, જ્યાં x1 એ છે પ્રારંભિક સ્થાન અને x2 એ સ્વાભાવિક છે કે અંતિમ સ્થાન છે. અને તો આ અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે સ્થાનાંતર થયું, જેને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ છીએ. હવે આપણે લઈ લઈએ આ એક્સ અક્ષ. અહીં તમે જોઈ શકો છો કે આ છે ધન એક્સ દિશા, અને અહીં છે ઋણ એક્સ દિશા, અને આ છે ઉગમ બિંદુ O. હવે ધારો કે કોઈ એક કાર, હું અહીં કાર દર્શાવી દઉં, કોઈ એક કાર t બરાબર 0 સમયે બિંદુ O પર પડેલી છે. અહીં દર્શાવી દઉં, આ t બરાબર 0 સમયની વાત છે, અને આ કાર બિંદુ O પર પડેલી છે. હવે ધારો કે આ કાર O થી P સુધી, અને ત્યારબાદ P થી Q સુધી, અને પરત Q થી R સુધી ગતિ કરે છે. આપણે આ ગતિમાં પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થયેલો ફેરફાર શોધીશું. સૌથી પહેલા લઈ લઈએ પથ લંબાઈ. હવે પથ લંબાઈ અહીં L વડે દર્શાવીએ તો પથ લંબાઈ કેટલી થશે? અહીં આપણે જોયું કે કાર પહેલા O ઉપર છે, ત્યારબાદ O થી P સુધી જાય છે, P થી પરત Q ઉપર આવે છે, અને Q થી R ઉપર જાય છે. તો આ દરમિયાન પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર આ રીતે દર્શાવી શકાય. પહેલા OP જેટલું અંતર પ્લસ PQ જેટલું અંતર અને પ્લસ QR જેટલું અંતર. પહેલા O થી P સુધીનું અંતર, પછી P થી Q સુધીનું અંતર, પછી Q થી R સુધીનું અંતર. હવે આ અંતરો જરા દર્શાવી દઈએ. આમાં સૌથી પહેલા આ OP અંતર આપણે દર્શાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, O થી P સુધીનું અંતર છે 100 મીટર, એટલે એ દર્શાવી દઉં છું 100 મીટર પ્લસ. હવે તમે લઈ લો P થી Q સુધીનું અંતર. હવે એ થશે 100 માઇનસ 60 એટલે કે 40 મીટર. તો આ થઈ ગયું 40 મીટર પ્લસ. હવે આપણે લેવાનું છે Q થી R સુધીનું અંતર. હવે આ સમજો, આ Q થી R સુધીનું અંતર એટલે 60 માઇનસ માઇનસ 30 એટલે કે 60 પ્લસ 30 એટલે કે 90 મીટર. તો આ થશે 90 મીટર. સમજી ગયા ને બરાબર? આ 60 થી 0 એટલે કે 60, અને આ 0 થી માઇનસ 30 એટલે આ બીજા 30, એટલે 60 અને 30 એટલે 90. તો આ ટોટલ થઈ ગયા 90 મીટર. તો આ રીતે હવે આ કુલ અંતર આપણે લખી લઈએ. તો કુલ અંતર થશે 230 મીટર. તો આ થઈ ગઈ પથ લંબાઈ. હવે સમજીએ સ્થાનાંતર.
સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ એટલે કે x2 માઇનસ x1, જ્યાં x2 એટલે કે અંતિમ સ્થાન અને x1 એટલે કે પ્રારંભિક સ્થાન. હવે હું એ જરાક અહીં દર્શાવી દઉં. આપણા માટે આ જે છે એ પ્રારંભિક સ્થાન છે એટલે કે x1 છે, અને આ છે એ અંતિમ સ્થાન છે એટલે કે x2 છે. તો આવા સંજોગોમાં આપણે x2 માઇનસ x1 લખીએ તો x2 એટલે કે -30 માઇનસ 0 એટલે કે -30 મીટર. તો આ સ્થાનાંતર મળ્યું -30 મીટર, ડેલ્ટા એક્સ છે -30 મીટર અને પથ લંબાઈ છે 230 મીટર. અહીં તમે જોઈ શકો છો કે પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે છે. વળી બીજી એક વસ્તુ કે પથ લંબાઈ છે એ ધન છે, જ્યારે સ્થાનાંતર છે એ ઋણ છે. અહીંયા આપણને એક વસ્તુ સમજાય કે સ્થાનાંતર ઋણ હોઈ શકે, સ્થાનાંતર 0 હોઈ શકે, સ્થાનાંતર ધન પણ હોઈ શકે, પણ પથ લંબાઈ એ માત્ર ધન જ હોઈ શકે. પથ લંબાઈ 0 પણ ન હોઈ શકે. સમજો, કારણ કે જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ ગતિ કરે છે ત્યારે જ પથ લંબાઈ શબ્દ આવે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર. તો અંતર કાપ્યું છે તો એનો મતલબ ગતિ થઈ છે. તો કાપેલું અંતર કોઈ દિવસ 0 ન હોઈ શકે. માટે ફરીથી યાદ રાખજો કે પથ લંબાઈ હંમેશા ધન હશે, જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોઈ શકે. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત સમજીએ. અહીં હું લઈ લઉં છું પથ લંબાઈ અને અહીં સ્થાનાંતર. સૌ પ્રથમ પથ લંબાઈમાં લખીએ પહેલો પોઈન્ટ કે પથ લંબાઈ એ કાપેલું અંતર છે. જ્યારે સ્થાનાંતરમાં પહેલો પોઈન્ટ તે સ્થાનમાં થતો ફેરફાર છે. હવે પથ લંબાઈમાં બીજો પોઈન્ટ તે હંમેશા ધન હોય છે. સ્થાનાંતરમાં બીજો પોઈન્ટ તે ધન તેમજ ઋણ હોઈ શકે. તે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. પથ લંબાઈમાં ત્રીજો પોઈન્ટ તે કદી શૂન્ય ન હોય, જ્યારે સ્થાનાંતરમાં ત્રીજો પોઈન્ટ તે શૂન્ય પણ હોઈ શકે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, આપણે વાત કરી આગળ. અને ચોથો અગત્યનો પોઈન્ટ પથ લંબાઈમાં સુરેખ માર્ગ માટે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. જ્યારે અહીં ચોથામાં લખીએ કે વક્ર માર્ગ માટે પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન સ્થાનાંતર. તો આ થયો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ અથવા તો બંને વચ્ચેનો તફાવત. હવે જોઈએ આપણે સ્થાન સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ. કોઈ પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરતો હોય
તો તેનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ અલગ અલગ સ્થિતિમાં કઈ રીતે અલગ અલગ હોય તે આપણે અહીં સમજીશું. આ માટે સૌથી પહેલાં આ એક્સ અક્ષ ધ્યાનમાં લો. અહીં આ છે ઉગમ બિંદુ O, અહીં ધન એક્સ અને અહીં ઋણ એક્સ છે. અને સાથે સાથે આ એક કાર જેને તેના ઉપર એક્સ અક્ષ ઉપર ગતિ કરાવવાની છે તેને ધ્યાનમાં લો. હવે આપણે અલગ અલગ સ્થિતિના આલેખો દોરવા છે. દાખલા તરીકે શૂન્ય સમયે આ કાર ધારો કે 30 મીટર પર છે. આ બધા અંતરો મીટરમાં આપેલા છે. તો ધારો કે શૂન્ય સમયે કાર 30 મીટર ઉપર છે અને ત્યાં સ્થિર રહે છે. તો આવા સંજોગોમાં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કેવો થશે તે જોઈએ. શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કેવો આવશે? સ્વાભાવિક છે કે એ સુરેખ આવશે અને 30 માંથી નીકળીને સમક્ષિતિજ દિશામાં આમ સુરેખ આવશે. આનો અર્થ સમજીએ. આ દર્શાવે છે કે શૂન્ય સમયે તેનું અંતર એટલે કે તેનું સ્થાન 30 મીટર પર હતું. ત્યારબાદ 1 સેકન્ડ ઉપર પણ સ્થાન 30 મીટર છે, 2 સેકન્ડ પછી પણ સ્થાન 30 મીટર છે, 3, 4 અને 5 સેકન્ડ પછી પણ સ્થાન 30 મીટર છે. આનો અર્થ એવો થયો કે પદાર્થનું સ્થાન બદલાતું નથી. આ એક્સ અક્ષને લંબ અને સમય ટીને સમાંતર એવી જે લાઈન તમને મળે છે એ દર્શાવે છે કે આ પદાર્થ છે એ સ્થિર છે. અહીં લખી નાખું કે આ પદાર્થ સ્થિર છે. હવે જોઈએ બીજો ગ્રાફ. આ હતો પહેલો ગ્રાફ. હવે બીજો ગ્રાફ જોઈએ. ધારો કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટી બરાબર 0 સમયે કાર O બિંદુ પર છે. અહીં દર્શાવી દઉં કે આ ટી બરાબર 0 સમય પ્રારંભિક સમય કાર O બિંદુ પર છે. હવે આ કાર 5 સેકન્ડ સુધી એક્સની ધન દિશામાં આ રીતે ગતિ કરે છે અને અહીં સુધી પહોંચે છે, એટલે કે 90 મીટર સુધી પહોંચે છે. તો આ સ્થિતિમાં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કઈ રીતનો થશે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કઈ રીતનો થશે તે જોઈએ. અહીં સમય સાથે એક્સમાં એક ધારો વધારો થઈ રહ્યો છે. તેથી આલેખ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સુરેખ જોવા મળશે. આ દર્શાવે છે કે જેમ જેમ સમય વધે છે, 1, 2, 3, 4, 5 સેકન્ડ વધે છે, તેમ તેમ સ્થાન એક્સ 10, 20, 30, 40, 50 એવી રીતે વધે છે. તો આ એક ધારો વધારો છે. આવા પ્રકારની ગતિને નિયમિત ગતિ કહે છે અથવા તેને અચળ ધન વેગવાળી ગતિ કહે છે. અહીં વેગ ધન છે માટે આને ધન વેગવાળી ગતિ કહે છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ જે કાર છે એ ધન દિશામાં આગળ વધી છે, ધન દિશામાં, માટે તેનો વેગ છે એ ધન છે. તેથી આને અચળ ધન વેગવાળી ગતિ કહે છે. હવે બીજી પરિસ્થિતિ વિચારીએ. ધારો કે આ કાર અહીં 90 થી 0 ઉપર પરત લાવવામાં આવે છે, એ પણ એક ધારી પરત લાવવામાં આવે છે. તો આવા સંજોગોમાં આલેખ કેવો થશે? આ સંજોગોમાં જે આલેખ જોવા મળશે તે આકૃતિ બી માં દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો કે સમય ટીમાં વધારો થાય છે પરંતુ એક્સમાં ઘટાડો થઈ રહ્યો છે, સ્થાનમાં ઘટાડો થઈ રહ્યો છે. એ જ થયું હતું ને, અહીં કારને આપણે પરત લાવ્યા એટલે એક્સમાં ઘટાડો થયો, સમયમાં વધારો થાય છે જ્યારે એક્સમાં ઘટાડો થાય છે. તો
આ પ્રકારની ગતિને પણ નિયમિત ગતિ તો કહેવાય જ, આ પણ નિયમિત ગતિ ખરી, પરંતુ આ અચળ ઋણ વેગવાળી ગતિ છે. અચળ ઋણ વેગી ગતિ. ત્યારબાદ હવે એક ત્રીજો કિસ્સો સમજીએ. ધારો કે આ કાર શૂન્ય સમયે ઓ બિંદુ પર હતી, એટલે કે 0 પર હતી. હવે ત્યાંથી તેને 60 મીટર ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી પરત 30 મીટર ઉપર લાવવામાં આવે છે અને ત્યાંથી ફરીથી તેને 90 મીટર ઉપર લઈ જવામાં આવે છે. તો આવા સંજોગોમાં તેનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જે થશે તે આપણે આકૃતિ સી માં દર્શાવીએ. જો સૌ પ્રથમ કારને 0 થી 60 મીટર સુધી લઈ જવામાં આવે છે, ત્યારબાદ ત્યાંથી પરત 30 મીટર ઉપર લાવવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી તેને 90 મીટર સુધી લઈ જવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એમ આવો આલેખ મળે. આ વક્ર આલેખ છે. અહીં ફરીથી જોઈ લો, આ 60 મીટર છે, આ 30 મીટર છે અને આ 90 મીટરનું બિંદુ છે. તો આ પ્રકારનો જે વક્ર આલેખ મળે, એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આવો વક્ર આલેખ મળે તો તેને અનિયમિત ગતિ કહે છે. આ છે અનિયમિત ગતિ. તો આપણે જોયું કે અલગ અલગ ઘટનાઓ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે એ અલગ અલગ પ્રકારનો મળે છે. અહીં ખાસ યાદ રાખી લઈએ કે જો આલેખ આ રીતે સુરેખ રીતે વધતો હોય તો તે નિયમિત ગતિ છે અને અચળ ધન વેગી ગતિ છે. અહીં વેગ ધન દિશામાં છે અને અચળ છે. જેમાં આપણે કારને અહીંથી અહીં સુધી લઈ ગયા હતા, 0 થી 90 સુધી લઈ ગયા હતા. ત્યારબાદ આકૃતિ બીમાં બતાવ્યા પ્રમાણે જો આલેખ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવી રીતે ઉતરતો હોય અને સુરેખ હોય તો આવી ગતિ નિયમિત ગતિ ખરી, પણ આ અચળ ઋણ વેગી ગતિ છે. કારણ કે તમે જોયું હતું કે અહીં કારને આપણે 90 થી 0 ઉપર પરત લઈ ગયા હતા, માટે વેગ તેનો માઇનસ આવે. અને જો આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે વક્રાકાર મળે તો સમજવું કે અહીં કોઈ એક જ દિશામાં ગતિ થઈ એવું નથી. તો આવા પ્રકારની ગતિને અનિયમિત ગતિ કહે છે. અથવા એવો કોઈ કિસ્સો હોય કે જેમાં કાર ધીમે ધીમે આવી રીતે ઝટકા ખાતી ખાતી 0 થી 90 મીટર સુધી ગઈ હોય તો તેને પણ અનિયમિત ગતિ જ ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની અહીં ચર્ચા કરી છે તે તમામ ટોપિકના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે તે ડાઉનલોડ કરી શકો છો અને તેમાંથી નોંધી શકો છો.